નાસ્તો ભજીયા ખાવા હે ને બાને હા કર દે હાંજે બધું તમ કે હોય કર દે અત્યારે આવું મને પેલા વાસી કામ કરવા દયો જેની અમે રાહ જોતા હતા 2-3 દિવસથી આવું કરતા હતા કાજ આવીએ ને કાલ આવીએ પણ આજ વરસાદ ની નો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગ ની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો પણ ઘરના કઈ કામ નથી અને આજ તો અમારે ચા નાસ્તાની પીણી છે ને એક ની હાલે છે કેમ કે અડધા બીજ રહ્યા અને અડધા નથી રહ્યા ને એટલે એકને ચા પીવો અને એકને નાસ્તો કરવો ને એવું બધું હાલે છે એમાં જ છે ને મારા ઘરના કામમાં મોડું થઈ ગયું અને સાહેબ તૈયાર થઈ ગયા છે જાય છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાબેને સ્કૂલે રજા રાખી છે કે વરસાદના હિસાબે મારે સ્કૂલે નથી જવું અને અમારે એક નો ચા નાસ્તો હાલે છે હા ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી વરસાદના હિસાબે સાહેબ કે આજ ધારાને છે ને સ્કૂલે નથી મોકલવી એટલે ધારાબેન સ્કૂલે નથી ગયા આજે એવો વરસાદ હતો હા રાતને એવો વરસાદ હતો અને અમે અમારી જિંદગીમાં અમારી લાઈફમાં પહેલી વખત અમારા ગામમાં એટલું પાણી જોયું હો એટલે થોડાક અમે હેપતા ગયા હતા એટલે એનો આઘાત લાગ્યો ને એમાં અમાર નીંદર ન ઉડી એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું ઘરના કામમાં મોડું થઈ ગયું અને અત્યારે મારા મહેમાન આવે છે એટલે હવે ફટાફટ આગળ હારું બે છે ને ઘરના કામ લઈ લઈએ એટલે પેલા તો મેં છે ને સવારમાં હું અટારમાં શાકભાજી મગાવી લીધું જો સાહેબ ને કહું પેલા છે ને વરસાદ એ નથી ને તો તમે ફટાફટ શાકભાજી લઈ આવી દો તો હવે આમાં શું છે હવે જોઉં હમણાં ધોઈને સાઈડમાં રાખી દઉં આ બાજુ મેં બાહાટું થઈને ચા મૂક્યો છે તો આ બાજુ ચા થાય છે તો આવી જજો બધા ચા પીવા તો હાલો દિવસની શરૂઆત કે કવી થઈ છે કામ પડ્યા છે બાને કરવાનો છે નાસ્તો ભજીયા ખાવા હે ને બાને હા કર દે હાંજે બધું તમ કે હોય કર દે અત્યારે આવું મને પેલા વાસી કામ કરવા દયો કેમ એક તો કોઈ આવવાનું હોય ને આપને ખબર પડે ને કે આવે છે તો ઈ આવે ને પેલા આપણે ઘર મસ્ત છે ને સાફ સૂફ કરી અને આમ ક્લીન કરી નાખવાનું એટલે એમ થઈ જાય કે ચમકાવી દે તું ચમકાવા દે મને અત્યારમાં કેરમના ડબલા લઈને બેસી ગઈ જો ને આમાં હું ચમકાવે તાર પપ્પાને ચમકાવું તો ભાઈ એને ચમકાવી દીધા જો બોલો બીજું કઈ કામ હોય તો બીજું કઈ નહીં હારું હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો હું ફટાફટ છે ને પેલા ઘરના કામ કરી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો શાકભાજી બધું ધોઈ ને આ બાજુ સાઈડમાં રાખી દીધું છે આ બાજુ બટેટા બાફવા મૂક્યા છે ઘરના બધા કામ થઈ ગયા છે અને અમારા ધારાબેન મસ્ત એવા જો તૈયાર થઈ ને બેસી ગયા છે ટીવી જોવા એટલે રજા રાખી હતી સ્કૂલે ટીવી જોવાની હે તો અત્યારે નાયું કાલનું એક જ છે ને ગાણું ગાય છે ધારા વરસાદ આવે તો નાવા જાવ વરસાદ આવે તો નાવા જાવ હાલો અમારા મહેમાન આવી ગયા હો કેમ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સારું છે ને આવો બેન કેમ છે સારું ને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા બેન ને તેડી લઈ આવો ચા નથી મળ્યો ક્યાંય જો અમાર જી આવે ને ચા ના ઘર પેલા આવે હાલો પેલા ચા બનાવું પછી રસોઈ બનાવું પંખો કરો વરસાદ નો આવે ને કોઈ હાલો પેલા છે ને હસમુખ કુમાર ને નીતાબેન હાટુ ચા બનાવું આ બાજુ મેં રસોઈ માંડી હતી તો આ હતા અમારા મહેમાન જેની અમે રાહ જોતા હતા 2-3 દિવસથી આવું કરતા હતા કાજ આવીએ ને કાલ આવીએ પણ આજ વરસાદ ત્યાં નહોતો ગોંડલમાં એટલે પહોંચી ગયા કાધારા બેન તો જો મેં તો રસોડું ચિત્રું છે એક બાજુ રસોઈ બનાવતી હતી હાલો પેલા ફટાફટ છે ને ચા બનાવું કા બેન ચા વગર માં આપણો ઉધાર નથી છે પછી હવે રેલા નીકળે ને કેટલા નવની ગાડી નીકળે છે ને તો હાલો જો બધા ચા પીવા અમે બધા છે ને ચા ના ભોગી છીએ અમને એક ટાઈમ જમવા ન દે તો હાલશે ચા વગર નહીં હાલે જો ધારે એમ ફુવા નહીં છે ને કેરમ રમવા બેહાડી દીધા કાલો ફુવા કે તમારો ટાઈમ જાય મારો ટાઈમ જાય તારા જતું તેવું મળી ગયું બાને આખો દી બેહાડે હસમુખ કુમાર આ બાને બેહાડે બા હાલો કેરમ રમીએ ગયા બાને આવડી ગયું કેરમ રમતા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:05 નો સાહેબ દુકાનેથી આવી ગયા આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા તો આજે બપોરામાં છે દૂધી બટેટાનું શાક ગાજર મરચાનો સંભારો રોટલી સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ ને આ બાજુ અમારું ફરાળ છે ફરાળમાં માંડવી બટેટાની ખીચડી
દાણા, વેફર, પેડા, તરેલા મરચા, કેળા ને છાશ. તો કઈક આવું છે અમારું મેનુ આજનું બપોરનું. તો હાલો બધા બપોરા કરવા. હા, પેડા ને કેળા કા. ને અમાર ધારા જો 3 ટાણા ખાઈને પછી જો ફરાર કરે છે. અમાર ધારા ને બીજ નું 1 ટાણું છે કા. અત્યારે શાક રોટલી ને હાંજે પછી મસ્ત લાડવા વાળી કા. મારે નીતાફેન જમવાનું નથી ને એટલે જ મેં અત્યારે શાક રોટલી કર્યા. પછી એમ નણંદ જાય હાંજે લાડવા ને ભજીયા કરીને ખાવું. તો હાલો એને કઈ એવો ફેર પડે. હા, આવું છે આજે મારું બપોરનું મેનુ. માનો ને બહુ ભાવે. મેં કેટલા ટાઈમે આજ કરી કા મને બહુ ભાવે. ઓલી સુકી નો ભાવે. આ ભાવે નાનો ભાઈ હાંજે સીધો વયો ગયો તો કે અહીંયા આવ્યો તો બેઠો. સીધો એને અમે 10:30 વાગ્યાની બસમાં બેઠા. એને 10:30 ની બસ હતી, તેને 11 વાગે આવી. અમારે કેટલા વાગે બસ આવી ખબર છે? 10:30 એ તો કહું 10:30 આવી. આપણે 9 વાગ્યાના આવી ગયા, કલાક એક બેઠા ને 11 વાગે માનો ને વચ્ચે છે રોટલી આપો તો ગરમ 10:30 ને 11 થઈ ગયા હતા. એટલે માનવ ને 11 થઈ ગયા. એનો 10:30 નો ટાઈમ હતો. બસ આ રોટલી છે લાવો. તો તમે એમ કર્યું હોત ને આમ થાય જાગવાના હતા. એક 1:30 વાગ્યાની ટ્રેન હતી. ના 2:30 ટ્રેન. બાપે બસ માં ખચો ખચી હતી. આ તો મને ઓનલાઈન કરી હતી ને તે અમારી સીટ ખાલી હતી. ઉભા માણા આવ્યા હતા. આ તો બાપ દીકરી બે હુઈ જ ગયા હતા. વીરપુર ની આ બાજુ હોલ્ટ આવ્યો હતો ને ત્યાં બાથરૂમ કરાવી અને પાણી પીધું ને પછી બાપ દીકરી હુઈ ગયા. સીધું કેશોદ આવ્યું ને તે જ ઉઠાડ્યા. રિક્ષા નંબરે અહીંયા 1:30 વાગે. એક થેલો મેં માથે લીધો, આનો હાથ પકડો, આ ફૂલ નીંદર માન્યા એક થેલો લીધો ને કૂતરા વાહે. ઓલા કૂતરા હોય ને વાહે દોડે, અમારા શેરી ના નો દોડે. વાથી પછી એ કીધું ને પછી કૂતરા વાહે અમે મોય એમ પૂઈ ગયા. એક કઈ રિક્ષા વાળો નહીં. 1:30 વાગે થોડો હોય રિક્ષા વાળો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો. રોંઢાના કામ થઈ ગયા છે અને ધારાબેન અમારા ટીવી જોવે છે. અને શું ખાધર પેડો. ધારાને તો મારી જેમ પેડા ભાવે છે, એ કેસર પેડા જો પેડા ખાય છે. અને મારે હવે લાડવાની કાઈસ કરવી છે, કેમ કે આજે છે બીજ એટલે આજે લાડવા બનાવવા છે. અને પછી હવે જોઈએ એની આજે હું બનાવીએ. ને આજે આખું બપોર તો મેં બેહવામાં જ કહી દીધું. એ માન ભેગા થયા હતા. હા, બા હું નીતાબેન સાહેબ દુકાને વયા ગયા. હસમુકુમાર ને મસ્ત નીંદર થઈ ગઈ એટલે એ હમણાં દુકાને ગયા. બાવલ ઘરે આટો મારવા ગયા. હવે અમે પાછા નણંદ ભોજાઈ બે વહી ગયું. હવે નીતાબેન આવીએ છે ને અમારી જગ્યા સંભાળશે. એ ઇન્ડોરે બેસે ને હવે લાડવાનું કાંઈ કરી. તો હાલો હવે લાડવા બનાવી લઈએ એટલે ટાઈમસર રસોઈ થઈ જાય. કેમ કે અમારે તો મોડું થઈ જાય ને જમવામાં તો હાલે. અમારા હસમુકુમાર ને છે ને 8 વાગ્યા પહેલા જમવા જોઈએ. એ તો પછી કઈક પહેલા મોડું થઈ જાય એડજસ્ટ કરી લઈ. બપોરે 12 સાડા 12 કા. અને અત્યારે છે ને 8 સાડા 8 એથી વધારે મોડું થાય ને તો એને કીડિયું ચડવા માંડે. કેમ કે આટલા વર્ષ નોકરી કરી ને ત્યાં ટાઈમ ટુ ટાઈમ જ બધું હાલતું હોય. એટલે એને છે ને હજી નોકરીનું જ શેડ્યુલ બધું મગજમાં ઘૂમે. 3 વર્ષ ત્યાં રિટાયર થયા પણ એનું શેડ્યુલ હજી છે ને નોકરીના ટાઈમનું જ છે. આટલા વાગે નાસ્તો, આટલા વાગે બપોરા, આટલા વાગે રાતનું જમવાનું. એમાં આગુ પાછું ન હાલે. એટલે થોડુંક હું વહેલી રસોઈ આદરી દઈએ ને એટલે થઈ જાય. આપણે પછી 1-2 વસ્તુ તો હોય નહીં. આપણા રસોઈના ફંદા જાજા હોય એને હિસાબે. હાલો હવે ફટાફટ છે ને રસોઈ માંડી દઉં. પેલા તો લાડવાનું કાંઈ કરી લઉં, પછી જોઈએ આગળ હું બનાવીએ હું નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. લાપસી ને લાડવા અષાઢી બીજ નહીં જોઈએ. આજ તો પરબ માણા માથું નહીં હોય. તો કેટલા વર્ષ ત્યાં પર્યાણ કરવું કે પરબ જાવું અષાઢી બીજ ને દિવસે. પણ હુકમ જ નથી થતો. આમ આડે વારે તો જતા હોય પણ અષાઢી બીજ ને દિવસે જવા જેવું હોય. પણ હવે જેદી હુકમ થાય ઉંમર માનો તેથી અષાઢી બીજ ને દિવસે દર્શન કરવા જાવ. બરાબર ને? મંદિરે હોય 9 વર્ષ સમજે. ઈ સારું ભાઈ. તો પહેલી વાર આવ્યું તમે બધા કીધો. હા, તો મોરબીજી ઘણા સબસ્ક્રાઈબર છે. તમે કહેજો કે તમારા ગામમાં આવી રીતના અમારા નીતાબેન છે ને મૂળ મોરબી સાસરે છે પણ રહેવાનું એનું ગોંડલ છે. અમારા હસમુકુમારની નોકરી ન્યા હતી એટલે. નહીતર મૂળ એનું અત્યારે સાસરું ન્યા જ છે. એના દેર ને એ બધા ન્યા જ રહી છે. તો મોરબી એક વખત જવાની ઈચ્છા છે. કાધારે મુલાકાત કરશું તો આપણે મળશું. તો કોણ કોણ મોરબી થી મારો વિડીયો જોવે છે એ પણ મને કહેજો. જો તારે આખું ઉપર હાલો હવે.
હાલો ફ્રેન્ડ, આજ તો લાડવા બને છે ને આજે કેમ 6 વાગે મોડી ગયા? તો અત્યારમાં બનાવી તો ટાઈમસર બધી રસોઈ બનશે ને. આપણે હસમુકુમાર ને ખબર છે ને 8:30 થાય તો થારી તૈયાર જોઈએ. થોડીક લાડવામાં જ વાર લાગે, બાકી તો કઈ વાર ન લાગે. તમે લાડવા બનાવીને તૈયાર કરી લો ને તો સંધ્યાના દીવાબત્તી થાય તો માતાજીને ધરાવાઈ જાય ને. આજ બીજ છે તો સુખડી નથી કરી, એની જગ્યાએ લાડવા. કોક દીક તો એનું મેનુ બદલાવવું જોઈએ ને, દર બીજે સુખડી જ ખાય માતાજી, આજે એ લાડવા ખાય આપણી પાસે. હાલો. હા, તમે કેમ ઘરે આવ્યા હતા? ખાલી આટો મારવા આવ્યો. કે લાડવા બને કે નહીં જોવા આવ્યા હતા? ચેકિંગ માં આવ્યો. ચેકિંગ માં કે હાઈચન બનાવે કે નહીં. નહીં કીધું એટલે બનાવવાના જ હોય સાહેબ. પ્રાણ જાય પણ વજન ન જાય. પ્રાણે વયો ગયો, વચન વયો ગયું. હવે આ કળિયુગમાં કઈ રહ્યું નથી. વચન ને પ્રાણ ને બધી કહેવાની વાતું છે, બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને કોની કોની ઘરે આજે લાડવા બન્યા છે એ પણ મને કહેજો. અમારે દર વર્ષે અષાઢી બીજમાં લાડવા અથવા લાપસી કા સુખડી 3 માંથી એક વસ્તુ બને. કા લગભગ તો લાડવા જ હોય. કા હા, બીજ આ મોટી બીજ કહેવાય એટલે છે ને આજે બીજ રેવી જોઈએ અને લાડવા બનાવવા જોઈએ. એ બાને આપણે ખાઈએ. હેલો ફ્રેન્ડ, તો મસ્ત એવા લાડવા બનીને થઈ ગયા છે તૈયાર. તો હવે દીવાબત્તી કરી લઈએ અને માતાજીને લાડવાઈ ધરાવી દઈએ અને પછી બાકીની બીજી રસોઈ માંડું. જો આ બાજુ મેં આંબલી ઉકળવા મૂકી છે, આ બાજુ મારે શાક વઘારવું છે. તો બા કરશે અત્યારે દીવાબત્તી. તો હું ફટાફટ રસોઈ કરી લઉં. કાબા રેડી ને? રેડી રેડી. આજે અમારે ધારાએ છે ને બધાને કેરમ રમતા શીખવાડી દીધું. અમારે ઘેર જી આવે ને એને બધાને એક વાર કેરમ રમવાનું. કા ધારા? તો જ આવવાનું, નહીતર નહીં. જો સવારમાં ફુવાનો વારો આવ્યો તો, અત્યારે ફઈનો ને બાનો વારો આવ્યો. હે હે હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને રાતની વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધા મહેમાની કરવા. આજે મહેમાન છે, અષાઢી બીજ છે, બધું ભેગું છે એટલે અમારે છે ને બધું મેળ બેસી ગયો ને. તો આજે તો મસ્ત એવા જો ચૂરમાના લાડવા છે, બટેટાનું શાક, રોટલી અને મિક્સ ભજીયા, ચટણી અને મમરી. તો કઈક આવું છે રાતનું મેનુ. તો હાલો બધા ગરમા ગરમ ભજીયા અને લાડવાના વ્યારા કરવા. સાહેબ પાસે તો ટાઈમ નથી કેમ કે ભજીયા ઠરી જાય. ખાશે બીજું કઈ નહીં, પેલા કેવું ભજીયાનો કોટો પૂરો કરી લો. હજી હમણાં ખાધા હતા તોય અમારા સાહેબ ને એવા ભાવે ભજીયા ને. હા, એ વાત બરાબર. હા નહીં, એ પેલા કર્યા હતા. હા હા, તમારા 11 હતી તેથી કર્યા હતા. તો હાલો આ બાજુ બધા બેસી ગયા છે વ્યારા કરવાનું. હું ગરમા ગરમ છે ને ભજીયા ઉતારી અને દેતી જાઉં. બા હાટું બનાવવાના છે કેળાના ભજીયા. તો કોને કોને કેળાના ભજીયા ભાવે છે ને મને કહેજો કમેન્ટમાં. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 10 વાગ્યાનો. ધારા ને એના ફોઈ ને ફુવા ટીવી જોવે છે ને હાહુ કેમ કે આયા છે બાપા, ક્યાંય નથી ગયા. આખે ઇન્ડોરે ઝૂલવા તો દયો. વ્યારા કરીને કામ માંથી ફ્રી થઈને અહીંયા આવીને હાપુ બેઠી. અમારે બે ને પિક્ચર નહોતું જોવું. મેં કીધું ભલે એ પિક્ચર જોવે, અમે બેહીએ ને વરસાદની મજા માણીએ. જો આજે સવારનો નતો આવ્યો ને વરસાદ, એ અત્યારે જો ચાલુ થયો છે વરસાદ ધીમો ધીમો. તો સારું હાલો, કઈક આવો હતો અમારો આજનો દિવસ, આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો તમને ગમ્યો હોય ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરી દેજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. હું હાહુ સમજી લીધું. નહીં, હું હજી બોલતી હતી કે આ તો અમારો આજનો દિવસ. તો બા બે વખત કે હું હમણાં જય શ્રી કૃષ્ણ. જો અમે હા હું અહીંયા બધા આવી જાય. જો આવી ગયા ને, હવે આ ઓસરીમાં ડેરો નાખીને બેહવાનું છે. હવે રાતના કેટલા વાગે વાગશે ને કઈ નક્કી નહીં રહે. નહીં બેન, એટલે કઈ નક્કી નથી કેટલા વાગશે, કેમ કે જાજા ટાઈમે ભેગા થયા હોય ને આવો કઈક જ ટાઈમ હોય. બપોરે તેટલો બેસવાનો ટાઈમ ન હોય. કાશમુકુમાર તો અત્યારે બધા બેસું અને વાતું કરશું ને મજા મજા. તો સારું હાલો, આવજો. જય ભોલેનાથ.